જોશીપુરા સૂર્ય મંદિર ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે 4 કથાઓનો ભવ્ય પ્રારંભ. ભક્તિમય માહોલમાં યોજાઈ પોથીયાત્રા યોજાઈ. પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસર પર જૂનાગઢના જોશીપુરા સ્થિત શ્રી ભગવદ્ગુરુ આશ્રમ સૂર્ય મંદિર તેમજ સદ્ગુરુ ત્રિકમદાસ આશ્રમ ભવનાથના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આખા પુરુષોત્તમ માસ દરમિયાન સૂર્ય મંદિર ખાતે ક્રમશઃ 4 પવિત્ર કથાઓ જ્ઞાનયજ્ઞ રૂપે યોજાશે, જેનો આજથી ભક્તિસભર માહોલમાં મંગલ પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવના પ્રથમ દિવસે સૂર્ય મંદિર પરિસરથી એક ભવ્ય અને પરંપરાગત પોથીયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. અબિલગુલાલની છોડો અને બેન્ડવાજાના સૂર સાથે નીકળેલી આ શોભાયાત્રાનું ધર્મપ્રેમી જનતા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સાધુ સંતો, જોશીપુરા વિસ્તારના શ્રદ્ધાળુઓ, સત્સંગ મંડળની બહેનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પોથીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આગામી દિવસોમાં યોજાનારી આ તમામ કથાઓનો લાભ લેવા આશ્રમ પરિવાર અને સંચાલકો દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સૌપ્રથમ તો સમસ્ત ધર્મપ્રેમી પરિવારોને પૂર્ણ પુરુષોત્તમ માસના મંગલ પ્રારંભ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા. આજે શ્રી ભગવદ્ગુરુ આશ્રમ સૂર્ય મંદિર एवं सद्गुरु त्रिकमदास बापू क्षेत्र भवनाथ द्वारा जोशीपुरा विस्तार सूर्य मंदिर खाते आथी मंगल प्रारंभ करवामां आवेल छे. आ पवित्र पुरुषोत्तम मास निमित्ते आखा मासनी अंदर 4 कथाओनुं आयोजन करवामां आव्युं छे. आजे भागवत भगवाननुं कथानो प्रारंभ थयेलो छे अने ए कथा मंगल प्रारंभ निमित्ते परमात्माना निज मंदिरेथी भगवतजीने वाजते गाजते पोथीयात्रा काढवामां आवेली अने आ पोथीयात्रामां अमारी आचार्य गुरुगादी निर्मोही पीठाधीश्वर महामंडलेश्वर जगतगुरु परम पूज्य गणिराम बापू, अहींया बीजा अन्य संतो, भुवाश्री, नाथाता गणोथी, अन्य धर्मप्रेमी सेवक समाज, अहींया वर्षोथी जे सत्संग मंडळो चाले छे, सत्संग मंडळना तमाम बहनों ए बधाए समजता ए सौना हृदयना भावथी पोथीयात्रा मंगल प्रारंभ करी अने व्यासपीठ सुधी ए पोथीयात्रा करवामां आवेल. सौ प्रथम पोथीयात्रानुं पूजन अर्चन अने जगतगुरु निर्मोही पीठाधीश्वर महामंडलेश्वर श्री गणिराम बापूना मंगल आशीर्वचन थी આજનો આ કાર્યક્રમ અહીં પ્રારંભ કરવામાં આવેલ છે. આ આખો માસ આ કાર્યક્રમ ચાલવાનો છે. આ ભાગવત કથા પૂર્ણ થાય એટલે રામદેવ માનસ રામાયણ એ કથાનો પ્રારંભ થવાનો છે. એ કથા વિરામ થયા પછી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવ કથા પૂર્ણ થાય એટલે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મારી સમસ્ત ધર્મપ્રેમી પરિવારને હૃદયથી आपने आवकारू छूं कि आवा अपना सनातन धर्म ग्रंथों अहींया वांचन थई रह्युं छे. श्रोता द्वारा खूब एनुं आपने ज्ञान प्राप्त थाय छे अने एनो लाभ लेवा माटे धर्मप्रेमी परिवारोने अमारुं हृदयथी आवकारीए छीए, एनुं स्वागत करीए छीए. आवो बाप, आवा अपना सनातन संस्कृतिने जतन माटे एमां आपणे समय आपी आपणुं जीवन धन्य बने एवा शुभ भावथी आ कार्य थयुं छे. सौने जय सियाराम, जय गुरुदेव.